ચાલો આજે એક એવી વાત સમજીએ જે આપણને સારા ઈરાદાઓ અને માણસની નબળાઈઓ વચ્ચેની એકદમ પાતળી લાઈન બતાવે છે. આજે જે કિસ્સાની વાત કરવાના છે ને એ એક ગુજરાતી કોમેડી સ્કેચ પરથી છે, પણ એની પાછળનો સવાલ બહુ ગંભીર છે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ અચાનક હીરો બની જાય અને એને પ્રસિદ્ધિ એનાથી સંભાળી ન શકાય તો શું થાય? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. તો વાર્તાની શરૂઆત છે ને કોઈ ગુનાથી નથી થતી, પણ એક એવા પ્લાનથી થાય છે જેનો હેતુ હતો આખા ગામને એક મોટો પાઠ ભણાવવાનો. હવે ગામમાં 2 જણા હતા, ફૂમતઈ અને વાઘુજી. એ લોકોએ જોયું કે ભાઈ ગામના લોકો તો સાવ નિશ્ચિંત થઈ ગયા છે. બાળકો ક્યાં રમે છે, શું કરે છે, કોઈને પડી જ નથી. એટલે એમણે નક્કી કર્યું કે આમ નહીં ચાલે, કંઈક તો કરવું જ પડશે. એમણે એક આઈડિયા લગાવ્યો. ભલે થોડો ખતરનાક હતો, પણ એમનો હેતુ સારો હતો. એમણે વિચાર્યું કે ચાલો એક નકલી અપહરણનું નાટક કરીએ, જેથી ગામ આખું ડરી જાય અને એમને પોતાની ભૂલ સમજાય. એકદમ જેને કહેવાય ને શોક થેરાપી. અને જુઓ તો ખરા, આઈડિયા તો બરાબર કામ કરી ગયો. બરે આખું નાટક હતું, પણ એની જે અસર થઈ ને એ એકદમ અસલી હતી. આખા ગામે એમના કામને બહાદુરીભર્યું ગણ્યું. કેમ? કારણ કે એનાથી બધાની આંખો ખુલી ગઈ હતી. હવે આખા ગામમાં તો એમની વાહવાહી થવા લાગી. એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ નવા હીરોનું તો જાહેરમાં એકદમ ભવ્ય સન્માન કરવો જ પડે. અને તૈયારીઓ પણ કેવી! એક મોટો સ્ટેજ બન્યો, ફૂલહાર મંગાવ્યા, મોટા મોટા લોકો ભાષણ આપવાના હતા અને સાથે 11,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ. મજાની વાત તો એ છે કે આ બધી જ મહેનત એવા ખતરાથી બચાવવા માટે થઈ રહી હતી જે ખરેખર ક્યારેય હતો જ નહીં. એ તો આ લોકોએ જ ઊભું કર્યું હતું. બીજી બાજુ આપણા હીરો ફૂમતઈ અને વાઘુજી એ તો સાવ હવામાં જ હતા. એમને તો એમ કે બસ હવે તો આખું ગામ આપણા પગે પડશે, આટલું મોટું સન્માન મળશે એ વિચારીને જ એ લોકો ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. હવે ધીમે ધીમે એમનું ધ્યાન ગામને શીખવાડવા પરથી હટી ગયું. હવે એમને બસ એક જ વાત દેખાતી હતી, પોતાનો સન્માન સમારોહ. અને એમને એને એકદમ યાદગાર બનાવવો હતો. એમણે તો આખો પ્લાન બનાવ્યો. કેવા કપડાં પહેરવા, સ્ટેજ પર એન્ટ્રી કેવી રીતે કરવી, ચહેરા પર માસ્ક લગાવીને જઈશું જેથી લોકોમાં સસ્પેન્સ બને, અને જેવું મ્યુઝિક વાગે એવી ધમાકેદાર એન્ટ્રી જાણે કોઈ ફિલ્મના હીરો ના હોય. હવે એમના માટે સેવા નહીં પણ શોબાજી વધુ જરૂરી બની ગઈ હતી. અને આખરે એ સાંજ આવી ગઈ. લોકો રાહ જોઈ રહ્યા હતા. સાઉન્ડ સિસ્ટમમાં થોડી તકલીફ પણ થઈ અને પછી આપણા હીરો માસ્ક પહેરીને સ્ટેજ પર આવ્યા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. લોકોને લાગ્યું કે વાહ શું એન્ટ્રી છે. એમને ફૂલહાર પહેરાવવામાં આવ્યા, તાળીઓ પણ વાગી. પણ જેવી જ એમને ભાષણ માટે માસ્ક ઉતારવાનું કહેવામાં આવ્યું ત્યાં જ આખો ખેલ પલટાઈ ગયો. અને જે સામે આવ્યું એ જોઈને તો બધા દંગ રહી ગયા. બંને હીરોઝ ભયંકર નશામાં હતા. એમનું કહેવું એમ હતું કે આટલી બધી ખુશી એમનાથી સહન નહોતી થતી, એટલે ગભરાટ ઓછી કરવા માટે થોડો દારૂ પી લીધો. એમને તો એવો ડર હતો કે ખુશીના માર્યા ક્યાંક હાર્ટ એટેક ના આવી જાય. અને પછી એમણે જે ભાષણ આપ્યું એ તો સાંભળવા જેવું નહોતું. ફૂમતઈએ તો ધમકી આપવાનું શરૂ કર્યું કે એ તેરે નામ જેવી હેરસ્ટાઇલ કરાવશે. આયોજકોનું મોઢું જોવા જેવું થઈ ગયું અને આખું ગામ શરમથી ઝૂકી ગયું. બસ પછી શું? કાર્યક્રમ ત્યાં જ ખતમ. જેમને હીરો બનાવવાના હતા એ લોકો ગામની નજરોમાં ઝીરો બની ગયા. વિચારો, જે સાંજ એમના સારા કામને બિરદાવવા માટે રાખવામાં આવી હતી એ જ સાંજે એમની સૌથી મોટી કમજોરી દુનિયા સામે આવી ગઈ. એ સાબિત થઈ ગયું કે એ લોકો સફળતાને પચાવી શકતા નથી. આયોજકોએ ગુસ્સામાં 11,000 રૂપિયાનું ઇનામ તો પાછું લઈ લીધું, પણ પછી એમણે એક નવી ઓફર કરી. એમણે કહ્યું કે જો તમે બંને 1 વર્ષ સુધી દારૂને અડકો પણ નહીં તો તમને 33,000 રૂપિયા આપીશું. આ બધી ધમાલ પછી હરિભાઈએ ગામના લોકોને એક બહુ જ સરસ વાત સમજાવી. એમણે કહ્યું કે આપણે વ્યક્તિની ભૂલને કારણે એના સારા કામને ભૂલી ન જવું જોઈએ. એમણે કહ્યું કે માની લીધું કે એમણે ભૂલ કરી, પણ એમણે જે પગલું લીધું એ તો સાચું જ હતું ને. આપણે એમાંથી એટલું જ શીખવાનું છે કે આપણા બાળકોની સુરક્ષા માટે આપણે હંમેશા સાવચેત રહેવું પડશે. આ વાત બહુ ઊંડી છે. એનો મતલબ એ છે કે સંદેશ આપનાર ભલે ગમે તેવો હોય, પણ જો સંદેશ સારો હોય તો એ વધુ મહત્વનો છે. તો આ આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. શું કોઈ સારા કામને
એ કામ કરનાર વ્યક્તિની ખામીઓથી અલગ કરીને જોવું જોઈએ? શું કોઈના સારા ઈરાદાને એની એક ભૂલને કારણે નકામો ગણી લેવો જોઈએ? આના પર વિચારવા જેવું છે.